નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યા રામ મંદિરમાં ઘટતી ભાવિકોની સંખ્યા, દાનની આવકમાં પણ ઘટાડો। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે મોતને ભેટતું 5મું બાળક, હજુ એક બાળક અતિ ગંભીર સ્થિતિમાં। ફરજિયાત ટેટ પરીક્ષાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ગાંધીનગરમાં અસંતોષ વ્યક્ત કરતા હજારો શિક્ષકો। ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની હોસ્પિટલમાં વધુ એક ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણીની નિમણૂકને આવકારતા જામનગરના શ્રેષ્ઠીઓ। ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણી અને ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। આવતીકાલે રવિવારે ધ્રોલના લતીપર ખાતે આયોજિત થતા રાજ્યપાલના વિવિધ કાર્યક્રમો। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે દેશ વિદેશમાંથી ભક્તોને અવિરત પ્રવાહ યથાવત છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી પડતી ભારે ગરમી અને ચોમાસાની શરૂઆતને કારણે રામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। અયોધ્યાના રામ મંદિર ખાતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે, પરંતુ વધતી ગરમી અને વરસાદી માહોલને કારણે હવે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું મંદિર પ્રશાસનના આંકડાઓ દર્શાવે છે। મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર અગાઉ દરરોજ અંદાજે 80,000 થી 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન માટે આવતા હતા, જ્યારે હવે આ સંખ્યા ઘટીને અંદાજે 50,000 થી 60,000 સુધી પહોંચી ગઈ છે। જોકે રજાના દિવસો અને ખાસ તહેવારો દરમિયાન ભક્તોની સંખ્યામાં ફરી વધારો જોવા મળે છે। મંદિર પ્રશાસન દ્વારા દર્શન વ્યવસ્થા, સુરક્ષા અને ભક્તોની સુવિધાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ યથાવત રાખવામાં આવી છે। વરસાદ અને ગરમી વચ્ચે પણ શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં દાનની ચોરીના મામલાઓ બહાર આવ્યા બાદ ભાવિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ ભાવિકો દ્વારા મંદિરમાં રૂપિયા 100, 200, 500ની ચલણી નોટો ભગવાન સમક્ષ ધરાવવામાં આવતી હતી। હવે ભાવિકો રૂપિયા 10, 20, 50ની નોટ ધરાવવા લાગ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વધુ એક માસૂમનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો વચ્ચે મોત થતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે। આ સાથે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક હવે 5 પર પહોંચ્યો છે। મળતી માહિતી અનુસાર 26 જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 7 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ બાકીના દર્દીઓમાં સ્થિતિ ચિંતાજનક રહી છે। ગઈ 10 જુલાઈ 2026ની મોડી રાત્રે સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત નિપજતા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે। જિલ્લામાં સતત વધી રહેલા શંકાસ્પદ કેસોએ માતા પિતાની ચિંતા વધારી છે। હાલ એક બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે, જે નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત તેની સારવાર અને મોનિટરિંગ કરી રહી છે। સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ દેશભરના શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે શિક્ષણ સેવામાં જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અને બઢતી મેળવવા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પાસ કરવી ફરજિયાત બનતા ગુજરાત સહિત દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો પાટનગર, ગાંધીનગર પહોંચ્યા હતા અને સરકાર સામે ધરણા કરીને પોતાની માંગ ઉઠાવી હતી। સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ વર્ષોથી ફરજ બજાવી રહેલા શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી સફળતાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, ત્યારે હવે ફરીથી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવી યોગ્ય નથી। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। આંદોલનના આગામી તબક્કા તરીકે આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધરણા કરીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। શિક્ષકોની મુખ્ય માંગ છે કે વર્ષ 2010 પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે।
શિક્ષકોનું કહેવું છે કે વર્ષોનો અનુભવ અને સેવા ધ્યાનમાં રાખીને તેમને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં ડોક્ટર રૂપારેલિયા હોસ્પિટલમાં જોડતા વધુ એક ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા.
આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં 28 વર્ષીય ડોક્ટર એડી રૂપારેલિયાએ ન્યુરોસર્જન તરીકે ખ્યાતિ મેળવી છે. ગુરુદ્વારા ચોકડી પાસે ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની જીગ્સ ન્યૂ ગ્રો હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગર સહિત હાલાર પંથકની જનતાને વધુ સારી મેડિકલ સુવિધા મળી રહે તે માટે ડોક્ટર રૂપારેલિયાની હોસ્પિટલમાં વધુ એક ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણીને ફૂલ ટાઈમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડોક્ટર કવિન દેવાણીએ ન્યુરોસર્જન તરીકેનો મુંબઈમાં 4 વર્ષ અને બેંગ્લોરની નિમાહંસ હોસ્પિટલમાં 3 વર્ષનો અનુભવ મેળવ્યો છે. તેમના ધર્મપત્ની ડોક્ટર અર્ચના કવિન દેવાણી ન્યુરો એનેસ્થેસિયાના ડિગ્રી ધરાવે છે. આમાં ડોક્ટર દંપતી ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની હોસ્પિટલમાં ફૂલ ટાઈમ સેવા આપશે. ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણી ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ છે. આ ડોક્ટર દંપતીને આવકારવા માટે તાજેતરમાં રજવાડું હોટેલ ખાતે ડોક્ટર એડી રૂપારેલિયાએ વેલકમ કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગરના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણી અને ન્યુરો એનેસ્થેસિયા ડોક્ટર અર્ચના શર્મા દેવાણીને અભિનંદન આપી આવકાર્યા હતા. જીગ્સ ન્યૂ ગ્રો હોસ્પિટલમાં હવેથી ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયા અને ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણી એમ 2 ડોક્ટરો ન્યુરોસર્જન તરીકે મળશે. આ હોસ્પિટલમાં સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રકાશ મકવાણા અને ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ધ્યેય બાલદા પણ ફૂલ ટાઈમ મળશે. આ હોસ્પિટલની વધુ ઉપલબ્ધિ જાણવા માટે ગઈકાલે શુક્રવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયા અને ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને ડોક્ટરોએ જણાવ્યું હતું કે જામનગરની જનતાને મેડિકલ ક્ષેત્રે વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે અમારી હોસ્પિટલ 24 કલાક ફૂલ ટાઈમ કાર્યરત છે. અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારના આધુનિક મશીનો અને આધુનિક વેન્ટિલેટરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આઈસીયુ અને સીટી સ્કેન સહિત 25 બેડની હોસ્પિટલમાં ટ્રેન સ્ટાફની સેવા મળી રહેશે. આ ઉપરાંત સંપૂર્ણ ટેકનોલોજી ધરાવતું ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર્દીઓના સગાઓને ખર્ચમાં રાહત થાય તે માટે પીએમજે યોજના પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ન્યુરોસર્જનની કયા દર્દીને જરૂર પડે તેવા પ્રશ્નના જવાબમાં ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાએ જણાવ્યું હતું કે મગજની બીમારી, કરોડરજ્જુની બીમારી, બ્રેઇન સ્ટ્રોક, માથાની ઈજા, કેન્સરની બીમારી, મગજના પાણીના સર્ક્યુલેશનની બીમારી, મગજની લોહીની નસોની બીમારી, વાયની બીમારી સહિતની ગંભીર બીમારીની અહીં સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને અકસ્માત સમયે માથાના ભાગમાં ઈજા થતી હોય છે તે સમયે તાત્કાલિક ધોરણે સીટી સ્કેનની જરૂરિયાત ઊભી થાય છે. તે માટે 24 કલાક સીટી સ્કેન મશીનની પણ આ હોસ્પિટલમાં સુવિધા કરાવવામાં આવી છે. આમ જામનગર ખાતે એક જ હોસ્પિટલમાં 2 ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ થતા મેડિકલ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. અત્યાર સુધી અકસ્માત અને ગંભીર મગજની બીમારી માટે હાલાર પંથકના દર્દીઓને રાજકોટ અને અમદાવાદ સારવાર લેવા માટે જવું પડતું હતું, પરંતુ ડોક્ટર એડી રૂપારેલિયાએ સમયની સાથે તાલ મિલાવીને ટેકનોલોજીની સાથે સારા ડોક્ટરની પણ ઉપલબ્ધિ કરાવીને જામનગરની જનતા માટે એક વિશેષ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગઈકાલે જયેશભાઈ રૂપારેલિયાએ બંને ન્યુરોસર્જનની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી ડૉક્ટર એડી રૂપારેલિયા સાહેબ ત્યાં આવ્યા છે, કારણ કે એ દિવસે દિવસે છેલ્લા ઘણા સમયથી પ્રગતિ કરતા થયા છે અને લોકોની જરૂરિયાતને સમજી ગયા છે કે ભાઈ લોકોને શું જોઈએ છે. અને ખાસ કરીને 28 વર્ષનો બહોળો અનુભવ છે ન્યુરોસર્જન તરીકે, એટલે ખાસ કરીને એની હોસ્પિટલમાં શું લોકોને, ખાસ કરીને એના જે દર્દીઓ આવે છે, એના જે પેશન્ટ આવે ન્યુરોના, તો એને ક્યાં જરૂર પડે છે એ બાબતનો અભ્યાસ કરી અને નવા ડૉક્ટરને ભરતી કરવાનું ચાલુ કર્યું છે. અને એની જ રીતે ખાસ કરીને અત્યાર સુધી વાત કરીએ જામનગરની, તો ન્યુરોસર્જનમાં ડૉક્ટર એડી રૂપારેલિયા એકમાત્ર અહીંયા વ્યવસ્થા હતી. તો હવે એને દિવસે દિવસે વધારો કરી અને બીજા ન્યુરોસર્જન એટલે કે યુવા ન્યુરોસર્જન અને ખાસ કરીને નવા ટેકનોલોજી ભણેલા એવા ડૉક્ટર કવિન દેવાણી સાહેબની અહીંયા એપોઇન્ટમેન્ટ થયા છે. અને ખાસ કરીને છેલ્લા 1 મહિના થયા આ વ્યવસ્થા ઊભી કરી છે. પણ એમનો જે કવિન દેવાણીનો જે અનુભવ છે એનો લાભ જામનગરની જનતાને મળે એવો ડૉક્ટર એડી રૂપારેલિયા સાહેબનો બેસ્ટ પ્રયત્ન છે. અને ખાસ કરીને અહીંની વાત કરીએ, ડૉક્ટર એડી રૂપારેલિયા સાહેબની જે હોસ્પિટલ છે જીગ્સ ન્યૂ ગ્રો હોસ્પિટલ, એની અંદર પણ ડૉક્ટર પ્રકાશ મકવાણા સિનિયર ફિઝિશિયન
ફિઝિશિયન તરીકે વર્કઆઉટ કરે છે. એટલે કારણ કે ન્યુરોની અંદર જે પેશન્ટ આવે છે, જે મગજના જે બીમારીથી પીડાતા લોકો અહીં આવતા હોય, એક્સિડન્ટ થયેલા લોકો આવતા હોય, તો એને તાત્કાલિક આ બધી વ્યવસ્થા મળી રહી એવી રીતે ડૉક્ટર પ્રકાશ મકવાણા પણ અહીંયા સેવા આપે છે. અને ડૉક્ટર ધ્યેય બાલદા કે જે ઓર્થોપેડિક સર્જન છે, એ પણ આ જ હોસ્પિટલમાં સેવા આપે છે. એટલે અત્યારે ડૉક્ટર એડી રૂપારેલિયાના નેતૃત્વ હેઠળ 3 ડૉક્ટરો અહીંયા એડજસ્ટ થઈ ગયા છે. એટલે કે જામનગરના લોકોને અધર જગ્યાએ ન જવું પડે, દોડાદોડી ન કરવી પડે, એટલા માટે થઈ. અને ખાસ કરીને ઇન્ડોરની વાત કરીએ, લગભગ 25 બેડની અહીંયા વ્યવસ્થા છે, આધુનિક ઓપરેશન થિયેટર છે. એટલે જે જામનગરથી રાજકોટ ને અમદાવાદ લોકો ક્યારેક ઇમરજન્સીમાં પેશન્ટોને જવું પડતું, તો એની વ્યવસ્થા ડૉક્ટર એડી રૂપારેલિયા સાહેબે કરી છે. પણ એડી રૂપારેલિયા સાહેબ એટલા બધા ઉત્સાહી છે અને એટલા બધા લોકો સાથે સંબંધ રાખવામાં માને છે, એટલે લગભગ એની લોકચાહના પણ દિવસે દિવસે વધી છે. 28 વર્ષ દરમિયાન લગભગ એનો જે કહેવાય પ્રગતિ કહેવાય એ અહીંયા એનું, ને ખાસ કરીને પેશન્ટોનો જે વિશ્વાસ છે એ પણ દિવસે દિવસે સંપાદન થયો છે. તો આપણી સાથે ડૉક્ટર એડી રૂપારેલિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે જે કહેવાય કે જામનગરની જનતાને જે જરૂરિયાત ઊભી થઈ છે, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે, અને ખાસ કરીને એક ઇફેક્ટિવ વ્યવસ્થા એ તમે ઊભી કરવામાં તમે સફળ થયા છો. અને ખાસ કરીને તમે જામનગરમાં એક જ હોસ્પિટલમાં ક્યાંય જોવા ન મળતા એવા ન્યુરોસર્જન તમારા સહિત 2 ડૉક્ટરને અહીંયા તમે વ્યવસ્થા ઊભી કરી. અમારી હોસ્પિટલ છેલ્લા 28 વર્ષથી આ કાર્યરત છે. આ હોસ્પિટલમાં અમે અમારા દીકરા ડૉક્ટર જગીશના જે વિઝન હતું એ પ્રમાણે અપડેટ કરી અને હોસ્પિટલનું એક્સપાન્શન કર્યું. હોસ્પિટલમાં અત્યારે વર્લ્ડ ક્લાસ આધુનિક ઓપરેશન થિયેટર, મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું. ઉપરાંત મોડ્યુલર ટાઈપનું ICU બેકઅપ પણ બનાવ્યું. અને એટલું જ નહીં, અહીં અમારી હોસ્પિટલમાં હવે ફૂલ ટાઈમ ફિઝિશિયન, ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન કે જે બંને 1 વર્ષથી આ પણ વધારે સમયથી આ કાર્યરત છે. અને હમણાં જેમ જયેશભાઈએ જણાવ્યું તેમ ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીના દર્દીઓ કે જે કોમ્પ્લિકેટેડ હોય અને એમને પોતાને રાજકોટ કે અમદાવાદ જવું ન પડે તે માટે અમે અમારી હોસ્પિટલમાં જ એવી હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો વસાવવાનું ચાલુ કર્યું કે જેથી કરીને હવે ન્યુરોસર્જરીનું કોઈપણ ઓપરેશન, મગજનું કે સ્પાઇનનું, અહીં જ ઉપલબ્ધ થાય. તે માટે મેં મારી સાથે બોમ્બે તથા બેંગ્લોરની નિમાન્સ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ લીધેલ ટ્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર કવિન દેવાણીને હમણાં 1 મહિનાથી અમારી હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે નિયુક્ત કર્યા છે. ડૉક્ટર કવિન દેવાણીનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એકદમ બ્રિલિયન્ટ છે અને એ બેકગ્રાઉન્ડનો હવે આ હોસ્પિટલને ખૂબ ફાયદો થશે. કોઈ પણ મગજનું ઓપરેશન હોય કે કોઈ પણ સ્પાઇનનું કોઈ પણ ઓપરેશન હોય તે અહીંયા શક્ય છે અને દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદ જવું ન પડે એ અમારો આશય છે. આ જોયું તમે ડૉક્ટર એડી રૂપારેલિયા સાહેબે એક જ પ્રશ્નના જવાબમાં ઘણી બધી જામનગરની જનતાને વાત કરતી હતી. તો આ જ રીતે આપણી પાસે ડૉક્ટર કવિન દેવાણી આપણી સાથે જોડાયેલા છે, કારણ કે એનો જે બહોળો અનુભવ છે એ જામનગરની જનતાને હવે મળવાનો શરૂ થઈ ગયો છે. અમને જે પ્રમાણે એનો ઉત્સાહ છે, કારણ કે એના મિસિસ પણ ડૉક્ટર છે, એ પણ ન્યુરો સર્જન સાથે સંકળાયેલા છે. આપણે એમની સાથે કવિન દેવાણી સાથે આપણે મળશું કે સાહેબ, જે પ્રમાણે તમારો અભ્યાસ છે, તમારી જે વાત છે, તો તમારા ન્યુરો સર્જન બાબતે તમારું શું કહેવું છે અને ખાસ કરીને જામનગરની જનતાને તમારો શું લાભ મળશે? ન્યુરોસર્જરીના દર્દીઓ દરેક શહેરોમાં હોય છે અને જામનગરમાં એવું થતું હતું અત્યાર સુધી કે ઘણા બધા સિરિયસ દર્દીઓ રાજકોટ કે અમદાવાદ જતા રહેતા હતા. એમને સારી ને આધુનિક ફેસિલિટીઝ નથી મળતી. પણ હવે એ પ્રયત્ન કર્યા છે કે જામનગરમાં જ એમને સારી આધુનિક એડવાન્સ્ડ ફેસિલિટીઝ મળે અને 24/7 મળે. એટલે જ એ ઇન્ટેન્શનથી અમે આ સેટઅપ ઊભું કર્યું છે. વી આર વેરી એક્સાઇટેડ ટુ ટેક ઇટ ફર્ધર ફ્રોમ હિયર. ન્યુરોસર્જન સામાન્ય રીતે તમારી પાસે આવતા લોકો બહુ વેઇટ કરતા હોય છે, બહુ વાર લગાડી દેતા હોય છે. તો કયા પેશન્ટને ખાસ કરીને જરૂર પડે તમારા ન્યુરોસર્જનની? ન્યુરોસર્જરીમાં કોઈ પણ દર્દી જેને બહુ માથું દુખાવાનો તકલીફ હોય, ખેંચ તાણ આંચકીની તકલીફ હોય, કોઈ જન્મજાતની બીમારી હોય, નવા બાળકોમાં મગજની અથવા કરોડરજ્જુની કોઈ પણ બીમારી હોય, અથવા કે કોઈ સ્ટ્રોક આવેલા પેશન્ટ હોય જેમને પક્ષઘાતનો હુમલો આવે, અથવા એમને કંઈ એન્યુરિઝમ નામની બીમારી થાય જેમાં નળીમાં, મગજની નળીઓમાં ફુગા હોય અને એ ફૂટી જાય, એવી કોઈ પણ બીમારી, એના સિવાય કોઈ પણ ટ્રોમાની કોઈ થાય, મગજમાં ટ્રોમા થાય અથવા કરોડરજ્જુમાં ટ્રોમા થાય, એ બધા દર્દીઓને ન્યુરોસર્જરીની સારવારની જરૂર પડતી હોય ને અમે આ બધી બીમારીઓને ટેકલ કરીએ છીએ. રૂપારેલિયા સાહેબ, આપણે અહીંયા PMJY યોજના પણ, પ્રધાનમંત્રી આયુષ્યની જે વાત છે એ વ્યવસ્થા અત્યાર સુધી નહોતી, પણ તમે આ ડૉક્ટર કવિન દેવાણી સાહેબ આવ્યા પછી પણ એ પણ તમે એક સારી વ્યવસ્થા ઊભી કરી છે. તો એનાથી લોકોને શું લાભ ફાયદો મળશે? પ્રધાનમંત્રીએ જે પ્રધાનમંત્રી આયુષ્ય
ઉદ્દેશ્ય યોજના PM યોજના જે સ્ટાર્ટ કરી છે તેમાં હવે અમે 1.5 મહિના થયા અમારી હોસ્પિટલ પણ પેનલમાં એનરોલ કરી છે. બ્રેઇન તથા સ્પાઇનના કોઈ પણ ઓપરેશન જે સરકારે નિયુક્ત કરેલું હોય લિસ્ટમાં એ બધા ઓપરેશન હવે જે દર્દી પાસે PMJ કાર્ડ હોય તેને એ કાર્ડમાં પણ અહીં આ ઓપરેશન શક્ય બનશે. જ્યારે રોડ ઉપર એક્સિડન્ટ થાય છે અને ખાસ કરીને રાત્રે 12 વાગે થાય 2 વાગે થાય ખાસ કરીને એક્સિડન્ટનું કંઈ નક્કી ન હોય તો 24 કલાક દરમિયાન ફૂલ ટાઈમ કહેવાય એ ટાઈપની અહીં વ્યવસ્થા આપણે હોસ્પિટલ જોવા મળશે. આમ તો અભિમાનથી કહું કે અમારી હોસ્પિટલમાં અત્યારે 24/7 2 ફૂલ ટાઈમ ન્યુરોસર્જન ઉપલબ્ધ છે અને બંનેની સર્વિસ 24/7 ઉપલબ્ધ છે. તેથી હેડ ઇન્જરીના કોઈ પણ દર્દીને પહેલી કલાકમાં જ, અગાઉ મેં કહ્યું તેમ ગોલ્ડન અવર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો પહેલી જ કલાકમાં કે પહેલી અમુક કલાકોમાં યોગ્ય સારવાર મળે તો મોર્બિડિટી અને મોર્ટાલિટીમાં 50% જેટલો ઘટાડો થઈ જાય છે. અને આ માટે મારી સાથે ડૉક્ટર કવિન દેવાણી તેમજ જરૂર પડે તો અમે બંને 24/7 અમે અહીં ઉપલબ્ધ છીએ. તેથી માથાના દર્દીને ઈજાની તાત્કાલિક સારવાર માટે અહીં અમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 24 કલાક ચાલતું CT સ્કેન પણ ઉપલબ્ધ છે અને CT સ્કેનથી તાત્કાલિક નિદાન થાય, તાત્કાલિક સારવાર થાય તો માથાની ઈજાના દર્દીઓને ખૂબ જ રાહત મળે છે. આના માટે કોઈ હેલ્પલાઇન નંબર કે ધારો કે જ્યારે એક્સિડન્ટ થાય છે તે રોડ ઉપર હોય છે તો એ લોકો ત્યારે વિવરિંગ માંડ્યું કે સાહેબ હશે કે નહીં હોય એની ચિંતા હોય તો એના માટે હેલ્પલાઇન નંબર કંઈ સાર્વજનિક અમારી હોસ્પિટલનો જે નંબર છે એ અમે અમારા જે કંઈ માર્કેટિંગમાં ઓલરેડી અમે આપેલો જ છે. ઉપરાંત ફોન કરીને આવે તો પણ વાંધો નથી, ફોન કર્યા વગર આવે તો પણ વાંધો નથી, કારણ કે અમારી ઉપલબ્ધિ અહીંયા હોય જ છે. અમારે ત્યાં રાત્રિ દરમિયાન પણ એક મેડિકલ ઓફિસર કે જે આ બાબતમાં બરાબર અનુભવવાળા છે. ઉપરાંત રાત્રે પણ CT સ્કેન, અડધી રાત્રે પણ CT સ્કેન શક્ય છે અને અમારા બંનેમાંથી એક ન્યુરોસર્જન તાત્કાલિક અહીં ટેલિમેડિસિનથી અને રૂબરૂ આવીને માથાની ઈજાના આવા સિરિયસ દર્દીને સારવાર આપી શકે છે. તમારો જે 28 વર્ષનો એક્સપિરિયન્સ છે તો આ ન્યુરો સર્જન તરીકે તમે સેવા આપો છો તો ન્યુરોના જે પેશન્ટ કહેવાય તો એવા કઈ પ્રકારના લોકો તમારી પાસે આવે છે કે તમે એની સારવાર કરવામાં સફળ થાવ છો? ખાસ કરીને માથાની ઈજાના દર્દી જે છે, લોકો એવું સમજે છે કે માથામાં ઈજા થઈ, બ્રેઇનમાં હેમરેજ થયું એટલે ખૂબ સિરિયસ. એ વાત થોડે ઘણે અંશે સાચી છે, પરંતુ અમારા માટે એ લેફ્ટ હેન્ડ જોબ છે. માથામાં હેમરેજ થવું અને એની ટ્રીટમેન્ટ કરવી એ અમારા અનુભવ તેમજ મારી સાથે હવે આવેલા ડૉક્ટર કવિન દેવાણી એના અત્યારના જે ટેકનોલોજી છે એ બંનેનો સમન્વય, અનુભવ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી અમારા માટે બ્રેઇન હેમરેજ ટ્રીટ કરવું એ બહુ ઇઝી છે, સરળ છે. ઉપરાંત હવે અમારી સાથે અમારી ટીમમાં ડૉક્ટર કવિન દેવાણીના વાઇફ ડૉક્ટર અર્ચના શર્મા દેવાણી કે જે ન્યુરો એનેસ્થેટિસ્ટ છે, તેથી અમને એનેસ્થેસિયામાં, ઓપરેશનમાં ઉપરાંત ICUમાં એમનો સહયોગ પણ એટલો જ ઉપયોગી થાય છે અને દર્દીને ન્યુરો એનેસ્થેટિસ્ટનો ફાયદો પણ અમારી સાથે જ હવે ઉપલબ્ધ થશે. ઉપરાંત ન્યુરો એનેસ્થેટિસ્ટનો જે રોલ છે એ મગજના જે જટિલ ઓપરેશન હોય, જે કોમોર્બિડિટીવાળા સિરિયસ દર્દી હોય, બ્લડ પ્રેશર ડાયાબિટીસવાળા હોય, હાર્ટ એટેકવાળા હોય, એવા કોમોર્બિડિટીવાળાને એનેસ્થેસિયામાં કેવી રીતે ટેકલ કરવું એ પણ એ અમારા ડૉક્ટર અર્ચના શર્મા દેવાણી સારી અનુભવ લઈ આવીને અમારી ટીમમાં સામેલ થયેલ છે. ખાસ કરીને સાહેબ તમે જે પ્રમાણે અહીંયા વર્ક છે, ખાસ તમે છેલ્લા 1 મહિનાથી અહીંયા વર્કઆઉટ્સ કરી દીધું કારણ કે સાહેબની ગુડવિલ છે, પેશન્ટો તો આવવાના જ છે, તો એમાં તમને નવું શું જામનગર લેવલે જાણવા મળ્યું અને ખાસ કરીને તમે જે બેંગ્લોરમાં આ બાબતનો અભ્યાસ કર્યો છે, ટૂંકમાં ટ્રેનિંગ લીધી છે, મુંબઈમાં લીધી છે, તો શું ડિફરન્સ દેખાય છે તમને? ના, એક વસ્તુ મને જરૂરથી લાગી કે અહીંયાના પેશન્ટ્સને ઘણી બધી ન્યુરોસર્જિકલ કેરની જરૂર હતી. અત્યાર સુધી એ ચિંતા કરતા હતા કે બીજા સેન્ટર, મોટા સેન્ટરે જવું પડશે, બટ એ અહીંયા રિસ્પોન્સ જોઈને બહુ આનંદ થયો કે નાઉ દે આર હેપી. અહીંયા એમને ખબર પડી કે અહીંયા સારવાર મળે છે, સારી સારવાર મળે છે. અમે ઘણા અમારા એવા પછી સર્જરીઓ પણ કરી છે અને બહુ સારા રિઝલ્ટથી પેશન્ટ ડિસ્ચાર્જ થયા છે. એ જોઈને બહુ આનંદ થયો કે એમને અવેરનેસ આવી કે આ બધી સર્જરીઓ અહીંયા પણ પોસિબલ છે. હવે દેટ ઇઝ આઈ એમ વેરી ગ્લેડ. આપની હોસ્પિટલની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી સ્ટાફની વ્યવસ્થા અહીંયા શું કરવામાં આવી છે? હાલ અમારે ત્યાં સ્ટાફ નર્સિસ બધા ક્વોલિફાઈડ છે, કાં BSc હોય અથવા ANM હોય અથવા GNM હોય, તેથી સ્ટાફની સ્ટ્રેન્થ સારી છે અને
બધાને દેખરેખ રાખવા માટે પણ અમે એક સિનિયર સ્ટાફ નર્સને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છીએ. તેથી સ્ટાફ નર્સિસનું કામ પણ અહીં 24 કલાક સારી રીતે ચાલતું હોય છે. મારી વાઈફ કૃતમાલા રૂપારેલિયા એ લોકોનું બધું વહીવટ, એડમિનિસ્ટ્રેશન, તમામ લેડીઝ સ્ટાફની દેખરેખ 24 કલાક એ જ દેખરેખ રાખે છે અને એના સહયોગથી પણ વહીવટમાં સરળતા રહે છે. ડૉક્ટર ન્યુરો સર્જન આમ તો સામાન્ય રીતે બંને ભેગા ક્યારે હોય જ નહીં. કોઈ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મેં જોયું છે, મારો આ લગભગ મોટો અનુભવ છે પત્રકાર ક્ષેત્રનો અને આમ જાહેર જીવનનો, તો લગભગ જગ્યાએ એકી સાથે બંને એક ચેમ્બરની અંદર ન્યુરો સર્જન એક ચેમ્બરમાં બેસતા હોય એવું ક્યારેય જોવા નથી મળ્યું. પણ ડૉક્ટર એડી રૂપારેલ સાહેબ આ બાબતમાં સેન્સિટિવ છે, કારણ કે પેશન્ટને જે જરૂરિયાત છે અને જે પ્રમાણે જરૂરિયાત ઊભી થઈ, કારણ કે જનસંખ્યા પણ વધી છે, સાહેબની પ્રેક્ટિસ પણ વધી છે દિવસે દિવસે, એટલે એને ગંભીરતા લઈ અને ખાસ કરીને વાત કરીએ તો એના પોતાના દીકરા ડૉક્ટર જગીશ રૂપારેલિયા એ પણ જે તે સમયે અહીં બેહવાના હતા, એ પણ ન્યુરોસર્જન એને સાહેબે એને બનાવ્યા હતા. પણ બેડ લક કે એને કુદરતી ભગવાને બોલાવી લીધા એટલે આ વસ્તુ શક્ય ન બની. પણ કવિન દેવાણી એ છે એ એના દીકરાના સ્વરૂપમાં મળ્યા છે એમને, તો એનો પૂરેપૂરો જામનગર જનતાને લાભ મળશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજ્યપાલ આવતીકાલે ધ્રોલ તાલુકામાં અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલના જન્મદિન નિમિત્તે નગરમાં રક્તદાન કેમ્પ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે રવિવારે અને સોમવારે જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઉદ્ઘાટન કરશે, ગ્રામસભામાં ઉપસ્થિત રહેશે તથા વૃક્ષારોપણ કરશે અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે તેમજ ખેડૂતો સાથેના પરિસંવાદમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે રવિવારે બપોરે 12 વાગ્યે રાજ્યપાલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે તથા સાંજે ધ્રોલ તાલુકાના લતીપર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. બીજે દિવસે સોમવારે પણ લતીપર અને ધ્રોલ ખાતે જુદા જુદા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે આજે 11મી જુલાઈએ દેશમાં વિવિધ 70 થી વધુ સ્થળોએ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી જામનગરમાં 22 જગ્યાએ કેમ્પ યોજવામાં આવ્યા હતા. આજે શનિવારે તેમનો 61મો જન્મદિવસ હોય આ રક્તદાનનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આજે શનિવારે જામનગર શહેરમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન રણજીતનગર ખાતેના પટેલ સમાજ સહિત જુદા જુદા સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ ઉપરાંત ખોડલધામ સમિતિ જિલ્લા કાર્યાલય, નારાયણનગર પટેલ સમાજ, સરદાર પાર્ક પટેલ સમાજ, ઓસવાડ કોલોની તથા ઉદ્યોગનગર એસોસિએશનની ઓફિસના સ્થળોએ રક્તદાન કેમ્પો યોજવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરિપર, ભાદરા, મજોડ, લતીપર, ધ્રોલ, નિકાવા, મોટા વડાલા, ખરેડી, પાતા મેઘપર અને પીપટોડા સહિતના ગામોમાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આ મહારક્તદાન કેમ્પને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય દિવેશ અકબરી, લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જિલ્લા કન્વીનર, મહિલા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સ્વામિનારાયણ ગુરુકુળમાં થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુનું આગમન અને લોક અદાલત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક,
senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સ્વામિનારાયણ ગુરુકુળની થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ સોમદેવ ફ્રાના અને રામાયણ સિરિયલના ટીવી કલાકાર શ્રી રામ ગગન મલિક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ગુરુકુળ સંકુલમાં પરંપરા મુજબ તિલક, ચાંદલો, પુષ્પહાર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ધર્મગુરુ અને તેમની ટીમે ગુરુકુળ સંચાલિત આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિવિધ સેવાઓ સારવાર વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુરુકુળમાં ચાલી રહેલા શૈક્ષણિક કાર્યક્રમો અને આધ્યાત્મિક શિક્ષણ અંગે મહેમાનોને માહિતી આપવામાં આવી હતી. આ તકે ગુરુકુળમાં હર્બલ ગાર્ડનમાં વૃક્ષારોપણ સાથે ભારત થાઇલેન્ડ મિત્રતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બૌદ્ધ ધર્મગુરુનું વિશેષ પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહેલું હતું. પૂજ્ય ધર્મગુરુ સોમદેવ ફ્રાનાના વરદ હસ્તે ઔષધીય અને ધાર્મિક મહત્વ ધરાવતા કપૂર, રુદ્રાક્ષ અને બીલીપત્રના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામાયણ સિરિયલમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અભિનેતા ગગન મલિક ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત બાદ સર્વે મહેમાનોએ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ પટેલના નિવાસ સ્થાને પધરામણી કરી હતી. જ્યાં પિયુષભાઈ પટેલ તથા તેમના પરિવારજનોએ ધર્મગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જામનગરમાં આજે શનિવારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા ન્યાયાલય દ્વારા નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી. આ લોક અદાલતમાં કુલ 9700 જેટલા કેસ રજૂ કરવામાં આવ્યા હતા. આ નેશનલ લોક અદાલત 19 સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ તથા બેંકો સહિત ખાનગી ફાઇનાન્સ કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. જામનગર જિલ્લા મથક ઉપરાંત જિલ્લાના 6 તાલુકાની અદાલતોમાં એક સાથે તમામ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાનના કેસો તથા ચેક પરતના કેસો, લેબર તકરાર અને લગ્ન વિષયક કેસો તેમજ સર્વિસ મેટરના વિવિધ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી જે કેસો પડતર રહ્યા હોય તેનો ઓછા ખર્ચે ઝડપી અને સરળ નિકાલ કરવા માટે લોક અદાલત યોજવામાં આવે છે. આ તકે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જામનગરના સેક્રેટરી AM શુક્લે જણાવ્યું હતું કે પ્રિલિટિગેશન અને પોસ્ટિલિગેશનના થઈને આ લોક અદાલતમાં કુલ 6854 કેસનો નિકાલ થયો છે. તેમજ 16,78,17,754ની રકમના એવોર્ડ જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સેટલ થયેલા છે, જેમાં 19 એજન્સી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓએ ભાગ લીધેલો હતો. આ લોક અદાલત અંગેની વધુ માહિતી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જામનગરના સેક્રેટરી AM શુક્લએ આપી હતી, જેના મુખ્ય અંશો અધર પ્રસ્તુત છે. આજ રોજની રાષ્ટ્રીય લોક અદાલતમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાલુકા કોર્ટ થઈને કુલ 24 કોર્ટો દ્વારા લોક અદાલતની કામગીરીમાં ભાગ લેવામાં આવેલો. એમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશન કેસોના નિકાલ અને સંખ્યા જોવામાં આવે તો પ્રી લિટિગેશનના કેસોની અંદર ઈ ચલણ, BSNL, PGVCL, રાષ્ટ્રીયકૃત બેંકોના ક્રેડિટ કાર્ડના કેસો, પર્સનલ લોનના કેસો, આ તમામ કેસો મૂકવામાં આવેલા. અને કોર્ટ કામગીરીની અંદર જે લિટિગેશન પેન્ડિંગ હતા એમાં મેટ્રિમોનિયલ મેટર્સ, કૌટુંબિક મિલકતની તકરારો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રોહિબિશન અને મોટર વ્હીકલ એક્ટના કેસોનો નિકાલ માટે મૂકવામાં આવેલા. જે નિકાલ જોવામાં આવે લોક અદાલતનો તો તેમાં ટોટલ 6854 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને 16,78,17,754 ના એવોર્ડ સેટલ થયા છે લોક અદાલતમાં. લોક અદાલતની અંદર સ્થાનિક જામનગરની જનતાએ એ સાથે એડવોકેટ શ્રી, મીડિયેટર્સ, જ્યુડિશિયલ ઓફિસર, સ્ટાફ, કોર્ટ સ્ટાફ એ તમામનો ઉત્સાહભેર ભાગ લીધેલો છે. જામનગર શહેર અને જિલ્લામાં માથાકૂટ અને હુમલાના ગંભીર બનાવો રોજિંદી બાબત બની ગઈ હોય એવી સ્થિતિ જોવા મળે છે. જામનગરના ટીટોડીવાડી સિલ્વર સોસાયટીમાં રહેતા શકીલ અબ્બાસભાઈ સુમરાએ એવું જાહેર કર્યું છે કે બપોરના સમયે તેમના ઘરની બહાર અવાજ આવતા તેઓએ ઘરની બહાર નીકળીને જોયું ત્યારે જાણવા મળ્યું કે જુનેદ જાન મામદ બ્લોચ નામના શખ્સની ઓટો રિક્ષા તેમના બાઇક સાથે અથડાઈ હતી. આ બાબતે શકીલભાઈએ રિક્ષા ચાલકને ઠપકો આપતા રિક્ષા ચાલક ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ આ રિક્ષા ચાલક લોખંડનો પાઇપ લઈને પરત આવ્યો હતો અને તેની સાથે કામિલ નામનો શખ્સ છરી લઈ આવ્યો હતો. આ ઉપરાંત ફાતમાબેન અને કામિલની માતા એમ 2 મહિલાઓ પણ તેમની સાથે આવી હતી અને ગાળો બોલવા લાગી હતી. આ દરમિયાન ફરિયાદીના માસિયારભાઈ મોહીને વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતા કામિલે મોહીન પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે મોહીને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકે ફરિયાદીને જાંધી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મોહીન નામના યુવાનને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી આ યુવાનને રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હુમલાના બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે જુનેદ જાન મામદ બ્લોચ, કામિલ, ફાતમાબેન અને કામિલની માતા
એમ કુલ 4 વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર નજીકના વિભાપર ગામમાંથી 12 વર્ષીય એક સગીરાનું અપહરણ થયું છે. આ બાબતે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા તથા વિભાપર ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એસપી કચેરી સમક્ષની રજૂઆતમાં જણાવાયું છે કે વિભાપરની 12 વર્ષની સગીરાને 40 વર્ષનો એક શખ્સ લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે ઉઠાવી ગયો છે. આ ઘટના ગત 7મી જુલાઈએ બની હોવાનું જાહેર થયું છે. અપહરણની આ ઘટના અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દલિત સમાજ દ્વારા થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જો આગામી 24 કલાક દરમિયાન આ અંગે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અથવા સમગ્ર મામલે આઈજી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જામનગર રાજકોટ રોડ પર જાંબુવાડા પાટિયા પાસે એક ખાનગી કંપનીનું કન્ટેનર રાખવામાં આવેલું છે. આ કન્ટેનરમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાને કારણે કન્ટેનરની અંદર રહેલી કર્મચારીઓ અને કંપનીઓની વિવિધ ચીજો સળગી ગઈ હતી. આ કન્ટેનર જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની કંપનીનું હોવાનું જાહેર થયું છે. આ કંપની જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વીજ લાઇન પાથરી રહી છે. આગના બનાવ અંગે મહાનગરપાલિકાની ફાયર શાખાને જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુઝાવી હતી. જોકે આ ઘટના અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જામનગરની અગ્રણી સહકારી બેંક કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન પદે શહેરના અગ્રણી બિલ્ડર પરાગ ગુલાબચંદ સાની તથા વાઇસ ચેરમેન પદે યુવા ઉદ્યોગપતિ મિતેશ લાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ચેરમેન પરાગભાઈ શાહ બાંધકામ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અગ્રણી બિલ્ડર છે. તેમના વ્યવસાયિક અનુભવ, સંચાલન ક્ષમતા અને માર્ગદર્શનનો લાભ બેંકની પ્રગતિ અને ભાવિ આયોજનમાં મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકના વાઇસ ચેરમેન પદે વરાયેલા મિતેશ લાલ યુવા ઉદ્યોગપતિ છે. તેમની કાર્યદક્ષતા, યુવા દ્રષ્ટિકોણ અને વ્યવસાયિક સૂઝ બેંકની ગ્રાહકલક્ષી સેવાઓને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવામાં ઉપયોગી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. પરાગભાઈ શાહને ચેરમેન પદની તથા મિતેશ લાલને વાઇસ ચેરમેન પદની જવાબદારી મળવા બદલ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જામનગરમાં ધ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષે વરુણ દેવને રીઝવવા માટે ગૌવંશને લાડુ ખવડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે પરંપરા અનુસાર આ વર્ષે પણ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. એસોસિએશનના ચેરમેન લહેરીભાઈ રાઈઠટ્ટાએ જણાવ્યું છે કે આ માટે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને 80 કિલો ચણાનો લોટમાંથી ગાયો માટે આશરે 7000 જેટલા લાડુ બનાવવામાં આવ્યા છે. આ તમામ લાડુ જામનગર શહેરની વિવિધ ગૌશાળામાં અને અન્ય ગૌધનને ખવડાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રેન માર્કેટમાં જે લોકો શ્રમિક તરીકે કામ કરે છે તેમને લાડુનું વિતરણ કરવા માટે ગુંદીના લાડુ પણ બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ અંગે એસોસિએશનના ચેરમેન લહેરીભાઈ રાઈઠટ્ટાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દર વર્ષે અમારા સંસ્થા તરફથી અષાઢી બીજના રોજ વરુણદેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ અમે આ વરુણદેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કર્યું છે. તેમાંના ગાયો માટે 7000 નંગ લાડવા બનાવવામાં આવશે અને મજૂરભાઈને એનું પ્રસાદીનું વિતરણ કરવા માટે 2500 થી 3000 લાડવાનું વિતરણ કરવામાં આવશે. સંસ્થા તરફથી વરુણદેવને રીઝવવા માટે દર વખતે ભગવાનને પ્રાર્થના કરી છે કે આપણા જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લા અને શહેરમાં તથા ગુજરાતમાં બધી જગ્યાએ સારી રીતે વરસાદ વરસાવો જેથી ગુજરાતની પ્રજાને સુખ શાંતિ મળે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરમાં ઘટતી ભાવિકોની સંખ્યા, દાનની આવકમાં પણ ઘટાડો. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે મોતને ભેટતું 5મું બાળક, હજુ એક બાળક અતિ ગંભીર સ્થિતિમાં. ફરજિયાત ટેટ પરીક્ષાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ગાંધીનગરમાં અસંતોષ વ્યક્ત કરતા હજારો શિક્ષકો. ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની હોસ્પિટલમાં વધુ એક ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણીની નિમણૂકને આવકારતા જામનગરના શ્રેષ્ઠીઓ. ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ ન્યુરોસર્જન ડોક્ટર કવિન દેવાણી અને ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. આવતીકાલે રવિવારે ધ્રોલના લતીપર ખાતે આયોજિત થતા રાજ્યપાલના વિવિધ કાર્યક્રમો.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.